એક શ્રીમદ શેઠને ઘરેથી બાઈ બીજી બાઈને હારે વાત કરતી હતી કે બેન, અમારે આ સુખી માણસના કુટુંબ ને આ જંજાળ ને આ પૈસો ને આ વ્યવહાર, આ તો ઘર અમે હાકી હગીએ, આ બીજીની કોઈનું તાકાત નથી કોઈ બાઈ આ ઘરનો વ્યવહાર ચલાવી શકે. સુખી બાઈ પણ અમે એમ કહેતી હતી. એ બે શ્રીમંત ને ઘરેથી બાયુની ચર્ચા સાંભળી ઝૂંપડામાંથી એક બાઈ નીકળી, ભાઈ તે થીગડા ગરીબાઈ આંટો લઈ ગયેલી, પણ ખાનદાન કુળની દીકરી. એને ચર્ચા સાંભળીને એટલું કીધું કે બેન, તમે શું વાત કરો છો? એટલે શ્રીમંતની ઘરેથી બાયુ બે આ ગરીબ બાઈને સામે કરડી નજર કરીને એટલું કીધું કે તમને ગરીબને ન ખબર પડે, આ તો અમારા સુખી માણસને વ્યવહારની વાત છે. એ સુખી માણસને વ્યવહારની વાત છે. એટલે ઝૂંપડામાંથી નીકળેલી બાઈ એટલું બોલી, બેન મને કયો તો ખરા, તમે શું વાત કરતા હતા? મેં અડધી વાત સાંભળી, અડધી મારે બાકી છે. એમ તો કે હા કે બેન, અમે તો એમ વાતો કરીએ છીએ કે આ પૈસો, આ વ્યવહાર, આ જંજાળ, આ નોકર, આ ચાકર, આ ઘર અમે ચલાવી શકીએ, બીજી કોઈની તાકાત નથી આ ઘરનો વ્યવહાર ચલાવી શકે. તેથી ગરીબ બાઈ ભાઈતે થીગડા હતા. ઈ બાઈ એટલું બોલી હતી કે બેન માફ કરજો, અમે તો ગરીબ કહેવાય, તમારે અમે કોઈ દી વાત એમ ન કરી શકીએ, પણ માફ કરજો બેન, ઘર તમે નો હાક્યા કહેવાય, ઘર તો અમે હાક્યા. કે કેવી રીતે? કે તમારા ઘરમાં કોઈ દી બેન દાણો ખૂટે નહીં, શ્રીમંતને ઘરેથી છો એટલે, અને કદાચ બાજરો ખૂટી જાય તો તમે ચિઠ્ઠી લખીને નોકરને મોકલો તો એ 5 કિલો મગાવ્યા હોય તો શેષ 10 કિલો બાજરો મોકલી દે. પણ બેન, અમે અમારા ઘરમાં બાજરો ન હોય, અમે અમારા ધણીને બજારમાં બાજરો લેવા મોકલીએ, મહેમાન આવે ત્યારે એ બાજરા વિનાનો બીજા 5 મહેમાનને લઈને આવે છે ને, એના ભાણા અમે હાચવીએ. એ વ્યવહાર અમે કરી શકીએ છીએ. એટલે કીધું છે કે નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, નારીને નિંદો નહીં, નારી નરની ખાણ.